દરિયા વચ્ચે લિંગ ચાલો તો મિત્ર આપણે બાળકોને પૂછીએ શું લેવા છે એમ છે પેલા ભળી જો ભાઈ હેલો ટુ ફેમિલી, કેમ છો? મોજમાં? તો મોજમાં જઈશું. આજે આપણે જવાનું છે ઊંચા કોટડા, કારણ કે ચૈત્ર મહિનાનો પૂરો થઈ જાય એ પેલા આપણે જઈ આવીએ, કારણ કે ચૈત્ર મહિનામાં જવું જરૂરી છે. દર વર્ષે આપણે જઈએ છીએ, આખા મહિનામાં એક વાર તો જવું જ જોઈએ. ચામુંડામાના દર્શન કરવાને આપણે દરિયાની મોજ લઈશું. તો ચાલો નાજને મળીએ. ચાલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કોટડા. ધીમે ધીમે હેલા જાય, બાકી તો આ બધા આરામ કરે છે. ચાલ તો આવી ગયા છીએ આપણે. ચાલો તો મિત્રો આવી જાવ. જુઓ ફૂલદાની ને એવું બધું છે, ડેકોરેશન ગોઠવેલું દુકાનમાં. આપણે જ્યાં દર્શન કરવા જઈએ ને શ્રીફળ વધરિયાની એક્ઝેક્ટ એની આગળ એક દુકાન મેકિંગ છે આ બધું ડેકોરેશનનું. તો જે કોઈને લેવું હોય તો આવી જાય દુકાનમાં. બાકી તો આ બધી મસ્ત મસ્ત છે બધી. તો ફૂલદાની ને એવું બધું ગોઠવેલું છે. ફૂલદાની જેવી ગોઠવેવી તમને અહીંથી મળી રહે. પ્રાઇસ તો તમારે એના પોગીને જાણવાની રહેશે શું પ્રાઇસ છે. બાકી જુઓ ફૂલ ને એવું બધું છે મસ્ત, ફૂલદાની ને એવું બાકી છે એક નંબર. તો જે કોઈને ગમતું હોય તો ઊંચા કોટડા આવતા હોય તો માતાજીના મંદિરની આગળ 2 થી 3 દુકાન મેકીને છે. તો આ રીતનું છે બધું મસ્ત રીતે ગોઠવેલું, એક નંબર. આપણને બહુ ગમ્યું છે. તો જો કોઈ મિત્ર ઊંચા કોટડા આવતા હોય ને ફૂલદાની ને એવું લેવું હોય, ફૂલ ઝાડ ને એવું ડેકોરેશન માટે, તો અહીંયાથી મળી રહે. બાકી છે બધે એક નંબર. જુઓ તો તમે સ્પેશિયલ એની જ દુકાન છે. તો જે કોઈ મિત્રો આવતા હોય તો લેવું હોય તો એ જગ્યાએ આવી જાય છે. જો બાકી ફૂલદાની છે ને એક નંબર. જો તો આ રીતનું છે. અહીંથી જો તમને મળી રહે દુકાન, બહુ આગળ નથી, ઓરસીલા મળી જશે. હેલો ટુ ફેમિલી, આપણે હવે આવી ગયા છીએ કોળમાં, દરિયામાં. તો જુઓ હું અને વિશાલ. ચાલો તો હવે આપણે તો ઓલું મંદિર દેખાય ને બતાવી દીધું. અહીંયા જવાનું છે, શિવલિંગ છે ના જઈશું. તો હું ને વિશાલભાઈ જઈએ ધીમે ધીમે આગળ. બાકી જો તમે જોઈ શકો છો 4 વ્હીલ પીડી પણ કોઈ છે નહીં માલિક હાજર. તો જઈએ ધીમે ધીમે. બાકી તમે કોટડા આવી જાય તો કોમેન્ટમાં લખી દેજો. બાકી અમે તો આજે આવ્યા છીએ, રજા છે એટલે. બરાબર ને વિશાલ? હા ભાઈ. હવે તમારા વિશાલભાઈ કહે છે જઈ આવીએ, તેમ કે હાલો જઈ આવીએ. બાકી જવો આવું છે બધું. જુઓ ઉપર જે છે ને એ બધી મંદિર, તો માથે તમને દેખાતી છે ધજા.
જો આપણે જે બિના રહી ગયો બ્લોગમાં, આપણે તો અહીંયા બધે જવાનું છે. જે પાછળ આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ આ બાજુ મંદિરેથી દર્શન કરીને આ બાજુ. બાકી તો હવે આપણે જઈએ પેલા આ બાજુ ભોળાનાથનું મંદિર છે દરિયા વચ્ચે લિંગ. ચાલો તો મિત્રો તો આ રીતનું છે મંદિર. થઈ ગયેલું છે ધરાશય, એટલે નવેસરથી બનાવે છે તો કામગીરી ચાલુ છે. ચાલો તો મિત્રો અમે આવી ગયા છીએ આ બધું રોવો તો હાવ. બાકી જઈએ આમાં આગળ થોડેક સુધી જોઈએ કેવું છે. આ બધું આવ્યા નથી અમે કોઈ દિવસ, આ પહેલી વાર આવ્યા છીએ. બરાબર ને વિશાલ? તો બાકી હવે તમારા ફોટા બોટા પાડો જવાની માટે બેઠીને પડ્યા હોય તો લાઈ ઘાસ કરે આવ્યા કરે. એક નંબર લોક તો અહીં બાકી છે ને મસ્ત. હવે તો વિશાલભાઈ આવું છે બધું. કેમ લાગે તમને એમને? જો બાકી અમે એટલે સુધી આવી ગયા છે ને. બાકી તો ઓલી બધું માંડવાની છે, તમને બતાવી દઈ. આપણે એટલા દૂર છીએ. બાકી જઈએ પછી એ બાજુ. હવે તો અમારા વિશાલભાઈ બેસી ગયા છે પોડ લઈને. ફોટો પાડવાનો કહે છે તો હાલો મિત્રો પાડી લઈએ એનો ફોટો. ચાલો તો મિત્રો આપણે બાળકોને પૂછીએ શું લેવા છે એ. તો એ કઈ પકડે છે શું છે કઈ ખબર નહીં. ચાલો તો મિત્રો એ બધા આપણને કઈ કીધું નહીં. હું પકડે એ ખાલી પાણા ખોલીને જોવે અંદરથી હું નીકળી કઈ ખબર ન પડી. બાકી જોવો તમે સામે બધા ઉતારે છે વિડીયો ને ઉતારવા એવા છે રીલ બનાવવા. બાકી તમે જોઈ શકો જોવો તો હવે આપણે આ બાજુ જઈએ ધીમે ધીમે. બરાબર ને વિશાલ? હા. હાલો તો મિત્રો હવે જઈએ બાજુ. બાકી તડકી છે ગજબ ની આજ. હવે તો ભૂખ લાગી ગઈ છે. ભૂખે લાગી કંઈક નાસ્તા પાણી કરશું અને બાકી જઈએ ધીમે ધીમે. ચાલો તો હવે નાજીને મળીએ. બાકી જો તમારે ઊંટ ને એવું છે ઘોડા ને એવું બે હોય તો આવી જાવ. જો એવું બધું છે. ચાલો તો મિત્રો આપણે હવે ઘર જવા માટે નીકળીએ. પણ એક અભિભાઈનું ગેટ લેવા જવાનું છે. નાજીને મળીએ. બાકી જો અમારે વિશાલભાઈ ગાડી કાઢી લીધી છે તો હવે જવા દઈશું ને. હાલો તો ધીમે ધીમે જવા દઈએ. એક બેટ જોવા જઈ. હાલો તો ધીમે ધીમે જવા દઈએ. ઘેર બાજુ જઈએ. બાકી બેટ જોવા જવું જોઈએ. શું મગાવ્યું થઈ તે? હે બેટ તો ને લેવો હવે. કયા બેટ વાળા ભાઈ ને? તો એ થોડા દેવા આવે ઘેરે. તે શું મગાવ્યું છે? તો હવે બેટ તો નથી લેવો. તાર જોવા જાય. તા છે બેટ જોઈએ છે તાઈ એમ છે. પેલા ભળી ગયો ભાઈ, ભળી ગયો. દડો તો તમારી પાસે કેટલા છે? સારો છે કે હે? હે તોડવાનું ન હોય એમનું રાખવાનું હોય. કે સારો છે કે? સારો છે કે ભાઈ? એમ હે અભી હવે હવે કઈ વસ્તુ મગાવી કે હવે ની? આવો બેટસ કેતો હે ને? રેડી ને હવે? હાલ દઈ દે. લાઈક સબસ્ક્રાઇબ કરજો બેટ લેવા એટલે. હોશિયાર. સારું હાલો તો હવે
હાલો તો અમારે અભિભાઈ જો બેટ ખોલે છે. કેમ થાય છે, નીકળશે કે હે? રેડી ને બધા કેવો છે? જોવો તો મિત્રો અમારે અભિભાઈ હાટું બેટ લાવ્યા થાય એટલે તમે ખુશી તો આગળ એની જોઈ જઈ છે કે કેવો મોજમાં આવી જશે. નકર એને મેં કીધું નહોતું કે હું તારે હાટું બેટ લાવ્યો છું, મેં ના પડતું કહું ભૂલી ગયા. બાકી તમે એની ખુશી જોઈ હતી કેમ, પણ અભિભાઈ મજા આવી જતી ને. તો એને હાટું બેટ લેવા છે આપણે ₹100 શું છે, કારણ કે હેરીમાં બીજા છોકરા લેવા એટલે માગતો હકા એને ભાઈ 4 બેટ હતા તો એક મગાવ્યું એટલે આપણે લેતા આવ્યા છીએ. એની હાટું તો મોટું બેટ હતું એટલે મેં મોટું બેટ લેતા આવ્યા એટલે ભાઈને આવી ગઈ મજા આવી ગઈ ને. ચાલો તો મિત્રો આપણે વિડીયોને અહીંયા કરશું એન્ડ. તો નેક્સ્ટ વિડીયોમાં મળશું, ત્યાં સુધી ટાટા બાય બાય. તો નવા હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો મિત્રો કહી ગયો, હાલો ટાટા બાય બાય, લાઈક કરજો. કે બોલ કઈ કમ બોલ, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કહી દે. ચાલો તો મિત્રો ટાટા બાય.